મિત્રો, ગુડ ડે ટુ એવરીબડી. આજના આ લેક્ચરની અંદર પણ આપણે પ્રેપોઝિશનના એક વિશિષ્ટ ઉપયોગ સાથે મળીએ છીએ અને એની ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરમાં પ્રેપોઝિશનમાં મેં તમને સમજાવ્યું હતું મેડના ઉપયોગો, મેડ સાથે કયું પ્રેપોઝિશન આવે તે. અહીંયા પણ પ્રેપોઝિશનનો એક બીજો વિશિષ્ટ ઉપયોગ જોશું કે જેની ખાલી જગ્યાઓ પરીક્ષામાં ઘણીવાર પૂછાતી હોય છે અને વિદ્યાર્થી મિત્રોને ખોટી જ પડતી હોય છે. જે વિદ્યાર્થી મિત્રો ધારો કે આજનું આ લેક્ચર પહેલી વખત જ મારું જોતા હશે, જેને અગાઉ મારું કદી અંગ્રેજી મારી પાસે ભણ્યા નથી ઓનલાઈન ઓફલાઈન, તો એ મિત્રોને તો ખબર, એ લોકો જવાબ જોશે ને તો એનો એક પણ જવાબ સાચો નહીં હોય, એની હું ગેરંટી આપું છું. પણ એના સાચા જવાબ કેમ આવે છે એ હું વિડીયોના અંતે તમને બધું સમજાવી દઈશ. એટલે આખો વિડીયો તમારે જોવાનો અને તમને ગમે તો અમારી આ યુટ્યુબ ચેનલ HB ગ્રામર ગુરુને સબસ્ક્રાઈબ કરવાની અને તમારા મિત્રો સુધી શેર કરવાની, જેના કારણે એ પણ આનો લાભ લઈ શકે અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં મને વિશ્વાસ છે 100% આ મારી આખી સિરીઝ તમે જોશો આપણી યુટ્યુબ ઉપરની, તો એની અંદરથી તમને મોટાભાગના પ્રશ્નોના જવાબો મળી જશે. કારણ કે આપણે આ બધી એક્સેપ્શન જની ચર્ચા કરીએ છીએ, રેગ્યુલરની કોઈ ચર્ચા કરતા નથી. તો આની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે જોઈએ. અગાઉના લેક્ચરમાં પણ આપણું આના પહેલાંનું હતું, એમાં પણ હતું સ્પેશિયલ યુઝીસ ઓફ પ્રેપોઝિશન્સ, કે પ્રેપોઝિશનના વિશિષ્ટ ઉપયોગો. રેગ્યુલર તો વી નો અને વી ડોન્ટ નો, એક્સેપ્શન ઓફ પ્રેપોઝિશન કયા છે જુઓ. અહીંયા પહેલો જ પ્રશ્ન છે, જુઓ તમે જોઈ શકો છો. આઈ ગો ટુ ઓફિસ, પછી ખાલી જગ્યા અ કાર. આઈ ગો ટુ ઓફિસ ખાલી જગ્યા અ કાર. હવે અહીંયા વ્હીકલનો ઉપયોગ છે, તમે જુઓ છો કાર, તો અહીંયા બાય આવશે, ઓન આવશે, ઇન આવશે કે પછી થ્રુ આવશે. તમે જવાબ 2 સેકન્ડ ગેજ કરો, પછી હું તમને જવાબ લખાવું છું અને એ જવાબ કેમ આવ્યો એની સમજૂતી આજના આ લેક્ચરના અંતે હું તમને સંપૂર્ણ આપી દઈશ. સમજાય છે કે નહીં? એટલે લેક્ચર તમારે આખું જોવું પડશે. ઘણા મિત્રોએ લખ્યું હશે આઈ ગો ટુ ઓફિસ બાય અ કાર, સાચું? ઘણા મારી પાસે શીખેલા હશે, એ લોકો તો જવાબ આવી ગયો હશે. જેને HB સર જોડે અંગ્રેજી ભણ્યા છે ઓફલાઈન કે પછી કોઈ ક્લાસીસમાં ઓનલાઈન કે કોઈ મારા હું જ્યાં લેક્ચર લેવા જાઉં છું ત્યાં તો આવી જશે. મિત્રો, ગાંધીનગરમાં મારા 22 સેક્ટરમાં ઇંગ્લિશના ઓફલાઈન ક્લાસીસ પણ ચાલે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર આવવું હોય તો ત્યાં પણ અમે ઓફલાઈન કોચિંગ આપીએ છીએ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમમાં જે વોકેબ પૂછાતી હોય, ગ્રામર પૂછાતી હોય અને 100% પરિણામની ગેરંટી આપીએ છીએ. અમે મેઇન્સના પણ કરાવીએ છીએ, ડિસ્ક્રિપ્ટિવનું. એમાં GPSC હોય, ક્લાસ 1 હોય, સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ હોય, સ્ટાફ નર્સની અંદર આવે છે તે હોય, ક્લાર્કની હોય, PSIનું કોઈ પણ પ્રકારનું અંગ્રેજી હોય, ઇવન સ્પોકન ઇંગ્લિશના પણ ક્લાસ હું કન્ડક્ટ કરું છું ગાંધીનગરમાં. એટલે જે વિદ્યાર્થી મિત્રોને વિશિષ્ટ અંગ્રેજી શીખવું હોય, ગ્રામર, સ્પર્ધાત્મક પરીક્ષાનું, સ્કૂલ કોલેજીસનું કે પછી આ સ્પોકન ઇંગ્લિશનું, તો ગાંધીનગર આવી શકે છે. ઓકે, તો હવે આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઇન આવશે. આઈ ગો ટુ ઓફિસ ઇન અ કાર. ઘણાને એમ થશે કે સર ઇન કેમ આવ્યું, બાય ના આવે, ઓન ના આવે? તો એ હું તમને આજના લેક્ચરના અંતે સમજાવું છું. રેડી? એના પછીનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વી વેન્ટ ટુ દિલ્હી. વી વેન્ટ ટુ દિલ્હી, પછી ખાલી જગ્યા દિલ્હી ગુજરાતી શબ્દ છે, ઇંગ્લિશ ઉચ્ચારણ દિલ્હી, પછી ખાલી જગ્યા અ ટ્રેન, કે અમે ટ્રેનમાં દિલ્હી ગયા હતા. બરાબર છે? અહીંયા પણ સેમ પ્રેપોઝિશન છે, બાય છે, ઓન છે, ઇન છે અને થ્રુ છે. તો 2 સેકન્ડ તમે એની કલ્પના કરો અથવા ધારણા કરો કે વિચ વુડ બી ધ કરેક્ટ આન્સર, કયો જવાબ સાચો હશે. તો અહીંયા ઘણે લખ્યો હશે બાય અ ટ્રેન, ઓન અ ટ્રેન, ઇન અ ટ્રેન. તો અહીંયા મિત્રો જવાબ આવશે ઓન આવશે, ઓન અ ટ્રેન. તો તમને એવું થશે કે સર આગળ તો ઇન અ કાર આવ્યું, તો અહીંયા ઓન અ ટ્રેન કેમ આવી ગયું? આપણે થોડા ટ્રેનની ઉપર બેસીને જઈએ છીએ, આપણે તો ટ્રેનમાં બેસીને જ મુસાફરી કરીએ છીએ ને. તમારી વાત 100% સાચી છે, હું આઈ એગ્રી વિથ યુ. પણ આ અંગ્રેજી છે, સમજી લો. અને આ એક્સેપ્શન છે જે તમારી સ્પર્ધાત્મક, તમને આવી પરીક્ષા પાસ કર્યા પછી તો તમને સરકારી ઓફિસર બનાવવાના છે ને. એટલે તમારી પાસે નોલેજ પણ કેવું હોવું જોઈએ? ઓફિસર પાસે વિશિષ્ટ હોવું જોઈએ. એટલે વિશિષ્ટ પ્રકારની ખાલી જગ્યા છે. એટલે પહેલામાં ઇન આવ્યું, બીજામાં ઓન આવ્યું.
હવે આગળની ખાલી જગ્યા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ત્રીજી ખાલી જગ્યામાં હવે શું આવે છે. આ તો જાદુઈ ખેલ છે, હું અંગ્રેજીનો જાદુગર છું સમજી લો, અને અંદરથી આ ખજાના નીકળે છે, શું આવે તો આપણને ખબર, જાદુગરને તો ખબર જ છે. હવે જો સી ગોઝ ટુ ઓફિસ, તેની ઓફિસે જાય છે, પછી ખાલી જગ્યા બસ. તો હવે તમને એમ થશે કે સારું પહેલામાં તો ઇન આવ્યું હતું, બીજામાં ઓન આવ્યું, અહીંયા ઓફ છે, બાય છે, ઓન તો છે નહીં, તો શું મૂકીશું? ઇન અને બાય બે છે કે ઓફ અને ફ્રોમ છે? તો આની અંદર મિત્રો જવાબ આવશે બાય આવશે. 3 પ્રશ્નોમાં જુદા જુદા 3 પહેલામાં ઇન આવ્યું, બીજામાં ઓન આવ્યું અને ત્રીજામાં શું આવ્યું તો બાય આવ્યું. હવે આ પ્રેપોઝિશન એ અંગ્રેજી ગ્રામરમાં સૌથી ડેન્જરસ જો કોઈ ટોપિક હોય ને તો પ્રેપોઝિશન. એમાં વર્બલ પ્રેપોઝિશન આવે છે ને તો વિદ્યાર્થીઓની પરીક્ષામાં પથારી ફેરવી નાખતા હોય છે. વર્બલ 3 પ્રકારના પ્રેપોઝિશન છે, પ્રેપોઝિશન્સ, પછી ફ્રેઝલ પ્રેપોઝિશન્સ અને વર્બલ પ્રેપોઝિશન. જો આનો તમારે ડિટેલ અભ્યાસ કરવો હોય તમારી એપ્લિકેશનમાં સંપૂર્ણ વિસ્તૃત બધું આપેલું છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી અભ્યાસ કરશો તો બધું ક્લિયર થઈ જશે. કેમ આવ્યું એ તમને હું આગળ સમજાવું. એના પછી નેક્સ્ટ આપણી ગેપ છે દે ડુ નોટ ટ્રાવેલ, પછી ખાલી જગ્યા છે દે ડુ નોટ ટ્રાવેલ કે મુસાફરી કરતા નથી, ખાલી જગ્યા ટેક્સી. તો અહીંયા પણ એવું છે ઓફ, ફ્રોમ, બાય અને ઇન. તો આ ખાલી જગ્યામાં તમે કલ્પના કરો તો આમાં શું જવાબ આવશે? આવી ખાલી જગ્યાઓ આપણી પરીક્ષામાં પૂછાતી હોય છે અને આપણને ખૂબ કન્ફ્યુઝ કરી દે છે. તો આની અંદર પણ શું આવશે તો અહીંયા બાય આવશે. એટલે પહેલી ખાલી જગ્યામાં તમે જોયું કે પહેલી ખાલી જગ્યામાં શું આવ્યું? ઇન આવ્યું. બીજી ખાલી જગ્યામાં શું આવ્યું તો ઓન આવ્યું. ત્રીજી ખાલી જગ્યામાં શું આવ્યું? બાય. અને ચોથામાં પણ શું આવી ગયું? બાય. હવે મિત્રો જે આપણું જાદુઈ ખજાનો છે ને એ હવે તમારે સમજવાનો છે કે કોઈ પણ વ્હીકલ હોય ને વ્હીકલની સાથે 3 પ્રેપોઝિશન આવે. એક ઇન આવે, પછી બીજું ઓન આવે અને ત્રીજું શું આવે? બાય. આ 3 પછી શું હોય? વ્હીકલ, સાધનનું નામ. હવે તમારે એક એ વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ વ્હીકલ છે ને વ્હીકલ એની આગળ આર્ટિકલ આપેલો હોય. કોઈ એની કાર હોય, બસ હોય, જીપ હોય, ટેક્સી હોય, પ્લેન હોય, શિપ, કોઈ પણ વ્હીકલની આગળ આર્ટિકલ હોય તો આર્ટિકલ સાથે બાય આવે નહીં. આ ધ્યાન રાખવાનું. કોઈ પણ વ્હીકલની આગળ આર્ટિકલ આપેલો હોય તો એની સાથે બાય ના આવે. તો આર્ટિકલ હોય વ્હીકલની સાથે તો ત્યાં ઇન આવે અથવા ઓન આવે. હવે તમને એમ થશે કે હજારો વ્હીકલ છે તેમાં કયા વ્હીકલની આગળ ઇન મૂકવું અને કયા વ્હીકલની આગળ ઓન મૂકવું? તો એમાંથી તમારે 3 વ્હીકલ યાદ રાખવાના. કયા 3? તો કાર, પછી ટેક્સી અને જીપ. આ 3 વ્હીકલની સાથે આર્ટિકલ અ હોય તો એની સાથે શું આવી જાય? ઇન આવી જાય. ઇન અ કાર, ઇન અ ટેક્સી, ઇન અ જીપ. આ વસ્તુ યાદ રાખીશું. આ 3 વ્હીકલ સિવાય કોઈ પણ વ્હીકલ હોય અને એની સાથે આર્ટિકલ અ એન ધ આપેલો હોય તો એની સાથે શું આવી જશે? ઓન આવી જશે. સમજાયું કે આર્ટિકલ અ કે એન હોય તો ત્યાં કદી પણ બાય આવે નહીં, ત્યાં ઇન આવે અથવા ઓન આવે. આ 3 વ્હીકલની આગળ અ હોય તો ત્યાં ઇન આવશે. એ સિવાયના વ્હીકલ હોય, બસ હોય, ટ્રક હોય, શિપ હોય, પ્લેન હોય, ટ્રેન હોય અને એની આગળ આર્ટિકલ અ એન ધ આવે તો ત્યાં શું આવી જશે? ઓન આવી જશે. ઓકે, આ બાબતો ટ્વિસ્ટ બાબતો છે. એટલે આ આર્ટિકલની ખૂબ ટ્વિસ્ટ ખાલી જગ્યાઓ પ્રેપોઝિશનની ખૂબ ટ્વિસ્ટ ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાતી હોય છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એનો કોઈ કન્સેપ્ટ ક્લિયર હોતો નથી, જેના કારણે પરીક્ષામાં એના માર્ક્સ આવતા હોય પણ ઇઝીલી એ જતા રહેતા હોય છે. તો આ પ્રકારનું શિક્ષણ મેળવવા માટે અમારી આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પણ એને પહોંચાડો. ઓકે, તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સી યુ, ગુડ બાય, જય હિન્દ.